વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદેસર બાંધકામને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ છે અને અરજીમાં અરજદારે વિવિધ રજૂઆતો કરી છે, જેમ કે 44,000 સ્ક્વેર મીટરમાંથી 11,000 સ્ક્વેર મીટરમાં આવાસ બનવાના હતા, જ્યારે અન્ય જગ્યા ખાનગી કંપનીને ફાળવી દેવાઈ. વધુમાં અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે તંત્ર અને જીપીસીબીની મંજૂરી વગર નદીમાં દિવાલ બનાવી દેવામાં આવી. એક નિયમ પ્રમાણે નદીના 30 મીટરમાં કોઈ બાંધકામ ન થઈ શકે, પણ મંજૂરી નહોતી, છતાં આ બાંધકામ કરવામાં આવ્યું. નદીમાં બાંધકામ ઉભું કરી દેવાતા નદી સાંકડી બની અને પૂરનો ખતરો શહેર પર વધી ચૂક્યો. અરજીને લઈને હવે 13 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. સંવાદદાતા દર્શલ ફોન લાઈન પર જોડાયા છે. દર્શલ, વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદેસર બાંધકામને લઈને હવે હાઈકોર્ટમાં અરજી થઈ છે, શું મામલો? જી, વડોદરામાં જે પ્રકારે પૂરની સ્થિતિ સર્જાઈ અને જે પ્રકારે વડોદરામાં વિશ્વામિત્રી નદીની અંદર એક ગેરકાયદેસર બાંધકામ થયું છે, આ બાબતને લઈને એક પીઆઈએલ અરજી તે હાઈકોર્ટમાં એક અરજદાર દ્વારા કરવામાં આવી છે અને તેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે વિશ્વામિત્રી નદીની અંદર કોઈ પણ મંજૂરી વગર દિવાલ ઉભી કરી દેવામાં આવી છે. એટલે કે ત્યાંનું કોર્પોરેશન એટલે વીએમસી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે જીપીસીબી હોય, આ તંત્રની જાણ બહાર આ કામગીરી કરવામાં આવી છે અને સાથે જે પ્રકારે આ કામ થયું છે ગેરકાયદેસર જે દિવાલ બનાવવામાં છે તેના કારણે નદીનો પોર્શન ક્યાંક નાનો થઈ ગયો છે અને તેના કારણે પૂરની પરિસ્થિતિ આ જે વડોદરા શહેરની અંદર સર્જાય તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. આ અરજીની અંદર આ અરજી પીઆઈએલ કરવામાં આવી છે, જે મામલે 13 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે, પરંતુ અરજીની અંદર અલગ અલગ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે, જેમાં સીધી રીતે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરવામાં આવે છે. સાથે એક કાયદાનો પણ એ ઉલ્લેખ કરવામાં આવે છે કે જે નદી હોય તેના 30 મીટરની અંદર કોઈ પણ પ્રકારનું બાંધકામ ન થઈ શકે, તો અહીંયા બાંધકામ કેમ થયું, આ પણ મુદ્દો અહીંયા આવરી લેવામાં આવે છે. જે મામલે 13 સપ્ટેમ્બરે જયારે સુનાવણી થશે ત્યારે તમામ મુદ્દા ઉપર દલીલો થઈ શકે છે અને તે બાદ ખ્યાલ આવશે કે આખરે હાઈકોર્ટ આ મામલે શું વલણ ધરાવે છે અને સાથે અરજદાર અને સામે પક્ષે કેવા પ્રકારની દલીલો અને રજૂઆત રહે છે. બિલકુલ દર્શલ, જાણકારી બદલ આપનો આભાર.